પ્રોબ્લેમ હતું કિરણબેન કે કોકે શેર કર્યું માઇગ્રેન ના આપણે મેડમ મીનાક્ષી મેડમ ને જ માઇગ્રેન હતું, રાઈટ? તો મને પોતાને માઇગ્રેન તો નતું, પણ માથું પિત્તનું માથું ચડતું અને એવું દુખે કે હાવ આમ સહન ન થાય એવું. હું કોમ્બીફેમ ગોળી ખાઉં ત્યારે મારું માથું ઉતરે. મને ખબર કે 25 વર્ષની ઉંમરમાં કોમ્બીફેમ ખાવી પડે રોજ, એ સારી નથી, પણ એ સિવાય માથું જ ના ઉતરે, રાઈટ? અને ડોક્ટર હોય ને એને રસ્તા ખબર હોય, પણ એ દવા ને ઓપરેશન. માથું દુખે તો કઈ દવા ખાવી ખબર છે, કેમ માથું ન દુખે એ ખબર નથી. સમજાણું? તો દવાના રસ્તા મારી પાસે હતા, પણ કેમ માથું ન દુખે એ રસ્તો મારી પાસે નહોતો. બીજો મને પ્રોબ્લેમ હતો કમર દુખતી. કમર એવી દુખે કે વડાય નહીં. બરાબર, મારું ક્લિનિક હતું એનું ઓલું શટર ઓપન ના થાય એવી તકલીફ હતી. ત્રીજી મને તકલીફ હતી સ્કિન કન્ડિશન ખરાબ હતી, એકદમ ડલ સ્કિન. મારા જે લેપટોપ અનફોર્ચ્યુનેટલી આપણે નથી, એટલે હું બિફોર ફોટો નહીં શેર કરી શકું, પણ એકદમ ડલ સ્કિન. અને ચોથી વસ્તુ હતી વેટ થોડુંક વધારે હતું, પેટ બહાર હતું. બરાબર, આ 4 તકલીફ હતી. બરાબર, છતાંય મને જયારે કોઈ વાત કરી ને કે હું જુનાગઢ થી મારું 10 કિલોમીટર દૂર ક્લિનિક હતું ત્યાં જતો હતો ને, રસ્તામાં એક ભાઈ મને મળ્યા. બરાબર, તો જેટલા પણ લોકો કોમ્યુનિટીનો પાર્ટ છે, તમે જયારે કોમ્યુનિટીનો પાર્ટ બન્યા એના આગળના અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, મહિનો કે 6 મહિના તમે વિચારો. આ કોમ્યુનિટીનો પાર્ટ બન્યા, તમને ઇન્વિટેશન મળ્યું, એના 6 મહિના પહેલાના તમે વિચારો ને, તો તમે કઈક ભગવાન પાસે માંગતા હતા કે કઈક તમારી જિંદગી ચેન્જ થાય, કઈક હેલ્થમાં સારું થાય, હવે તો આનાથી કંટાળી ગયા છીએ. બરાબર, કઈક આપણે ભગવાન પાસે માંગતા હતા ને ભગવાને દૂત સ્વરૂપે તમારા કોચને મોકલા. સમજાણું? તો સેમ એવું હું આ બધી પ્રોબ્લેમ થી કંટાળી ગયો હતો, એટલે હું આજથી 11 વર્ષ પહેલા મને આ કોમ્યુનિટી મળી. એક અજાણ્યા વ્યક્તિએ મને વાત કરી કે એક સારું ન્યુટ્રિશન આવે છે, સવારમાં રાજા જેવો નાસ્તો લેવાથી બધા પ્રોબ્લેમ સોલ્વ થાય. બરાબર, એટલે જનરલી ડોક્ટર હોય કોઈનું માને નહીં. બરાબર, તો મને વિશ્વાસ તો આવ્યો જ નહીં. બધું દવાથી ના મળતું હોય, કઈ નાસ્તા લેવાથી થોડું મળે. સમજાણું? પણ છતાં મેં ભાઈને એટલું કીધું કે મને છે ને તમે કામ કરજો, મને તમે ક્લિનિક આવીને મળજો નિરાત. પછી એને ડોક્ટર પિયુષ મને મળવા આવ્યા અને મને આ નાસ્તો આપ્યો ને મને કે આ તમારે લેવાનો અને આનાથી તમારું વેટ લોસ થશે અને હેલ્ધી રહેશો. મેં કીધું મારે વજન નથી ઘટાડવું, મને લાગતું નથી કે મારું વધારે છે. અને બીજું, હું આ નાસ્તો નથી કરવાનો કારણ કે મને ભાખરી ચા વગર હાલે નહીં. એટલે મને કે નહીં, આ નાસ્તો તમારે કરવાનો જ છે. બરાબર, તમે કરશો તો હેલ્ધી રહેશો. મન ડોક્ટર હતા એટલે મન ઓલું ન થાય એટલે મેં લઈ લીધું, પણ પીધું નહીં. પીધું તો 10 મહિના સુધી ના પીધું. આ નાસ્તો મારા ઘરમાં પડ્યો તો ખોયલોય નહીં. બરાબર, અને દર મહિને ફોન આવે મને મારા કોચના. બરાબર, ફાબરીને ફોલોઅપ કેટલું મસ્ત શીખવાડે નહીં કોચને, તરત ફોન કરે. તો મને તરત ફોન કરે કે સાહેબ બરાબર હાલે છે, હું છે, હું એક જ જવાબ, સાહેબ હું પીવાનો નથી, તમારે લઈ જાઓ લઈ જાઓ. એટલે મને કે તમે છે ને હેલ્થ એજ્યુકેશન પ્રોગ્રામ નહીં જોવો, કારણ કે ત્યારે આવી ઝૂમ સિસ્ટમ કે આવું કઈ નહોતું. મને હેલ્થ એજ્યુકેશન પ્રોગ્રામ બતાવ્યો, એ મેં જોયો, ત્યાં મેં જે રિઝલ્ટ જોયા એ રિઝલ્ટ કલ્પના બહાર હતા. જેમ આજે મેં કીધું તમે 3 રિઝલ્ટ જોયા, માઇગ્રેન કોઈ દી મળ્યું એવું મેં નહોતું જોયું. ત્યાં મેં જયારે રિઝલ્ટ સાંભળ્યા ત્યારે, બરાબર, 20 કિલો ઉપર કોઈનું વેટ લોસ થાય એ મેં ક્યારેય નહોતું જોયું. થાઇરોઇડ કોઈનું મટે એ ક્યારેય મેં નહોતું જોયું. રાઈટ, ડાયાબિટીસની દવા બંધ થાય એવું મેં ક્યાંય જોયું જ નહોતું. તો ત્યાં મેં રિઝલ્ટ જોયા, મને 2 સવાલ થયા. બરાબર, કે આ લોકો જે બોલે છે ને એ ખોટું છે. સમજાવું? એને એવું કહેવામાં આવ્યું છે એવું બોલવાનું. અને જો આ લોકો સાચું બોલતા હોય તો ખરેખર આ કોમ્યુનિટી એક મિરેકલ જ છે. પણ આપણે ખોટું બોલતા હોય ને આપણે પકડી લઈએ, કારણ કે ડોક્ટર હતા, ઓલરેડી 5-6 વર્ષનો એક્સપિરિયન્સ હતો, એટલે સામેવાળા વ્યક્તિ ખોટું બોલે સાચું ખબર પડી જાય. એટલું તો ખબર હતી કે બધા દિલથી સાચું રિઝલ્ટ બોલે છે. ત્યારથી મેં 3 ડિસિઝન લીધા. તો આજે ઘણા લોકો એવા હશે કે જેનું આજે કદાચ આ ફર્સ્ટ સેશન હશે, પહેલું સેશન હશે, રાઈટ? અને તમારા કોચે અથવા તો તમારા કોઈ મિત્ર, રિલેટિવ કે કોઈ અજાણ્યા વ્યક્તિએ તમને આજની લિંક આપી હશે. તો આ સેશન પૂરું થાય એટલે દિલથી એમને એક થેન્ક યુ કહેજો.
રાઈટ? કે આજે 471 કે લોકો છે, બરાબર, એમાં તમને આજે આ 480 લોકો છે એમાં તમને આ મોકો મળ્યો, રાઈટ? તો મેં આ જયારે સ્વાસ્થ્યનું સ્નેહ મિલન જોયું એટલે મેં 3 ડિસિઝન લીધા. સૌથી પહેલું ડિસિઝન લીધું મારો નાસ્તો ચેન્જ કરવાનું, રાઈટ? તો આજે જેનો પહેલો દિવસ છે, આ સેશન પૂરું થાય એટલે તમારે થેન્ક યુ કહેવાનું છે અને મેં જે ડિસિઝન લીધા એ ડિસિઝન લેવાનું છે, રાઈટ? કારણ કે આપણે જે નિર્ણય લઈએ ને એનાથી જિંદગી ચેન્જ થાય, રાઈટ? તો મેં પહેલું ડિસિઝન લીધું નાસ્તો ચેન્જ કરવાનું, અને આજથી 11 વર્ષ પહેલા મેં આ નાસ્તો ચેન્જ કર્યો હતો. 11 વર્ષથી મારો નાસ્તો આ છે. સેકન્ડ મેં ડિસિઝન લીધું હતું મારું ડોક્ટરનું મગજ બંધ કરવાનું. મારું ડોક્ટરનું મગજ છે એ દવા બાજુ જતું હતું, રાઈટ? દવા વગરનું જીવન એ શક્ય છે. ડોક્ટરનું કામ શું હોય? દવા દેવાનું ને, બરાબર? આજે હું તમને દવા કેમ ના લેવી શીખવાડું, વિચાર કરો, રાઈટ? તો બીજું મેં ડિસિઝન લીધું મારું પોતાનું ડોક્ટરનું મગજ બંધ કરવાનું, અને ત્રીજું ડિસિઝન લીધું કોચ કેમ કરવાનું અને આ કોમ્યુનિટી થ્રુ બીજા લોકોને મદદ કરવાનું. કારણ કે જો મને ડોક્ટર તરીકે ખબર ના હોય કે આવી પણ એક લાઈફ છે, સામાન્ય લોકોને ક્યાં ખબર હોય, રાઈટ? તો બીજા લોકોને મદદ કરવાનું ડિસિઝન લીધું. તો સૌથી પહેલા નાસ્તો ચેન્જ કર્યા પછી મેં મારું 4 kg વેટ લોસ કર્યું ફર્સ્ટ મંથમાં, અને આજે 11 વર્ષથી મેન્ટેન છે. સ્કિન કન્ડિશન મારી ઇમ્પ્રુવ કરી. 11 વર્ષ પહેલા મારી તમે બિફોર ફોટો હું ક્યારે આપણે મળશું પાછા તો બતાવીશ. તો ઈ સ્કિન અત્યારે મારો 25 વર્ષનો ફોટો તમે જોવો તો એનાથી હું અત્યારે નાનો લાગુ. અત્યારે મારે 37 પૂરા થઈ ગયા અને 38મું રનિંગ છે. સમજાણું? તો બીજો ફાયદો એ થયો કે સ્કિન કન્ડિશન ઇમ્પ્રુવ થઈ ગઈ. ત્રીજું, મને ક્યારે માથું નથી દુખ્યું. સમજાણું? મારે કદાચ રાતે મોડું સુવાનું થાય, સવારે વહેલું ઉઠવાનું થાય, ઊંઘ થાય, ના થાય, કોઈ ફેર નથી પડતો, માથું નથી દુખતું. અને ચોથી વસ્તુ, કમરનો દુખાવો હોય ગયો, રાઈટ? તો આ 4 મને બેનિફિટ થઈ ગયા. હવે આપણને અમૃત મળે એટલે આપણા ફેમિલીને આપીએ. તો મેં મારા વાઈફને શરૂ કરાવ્યું, બરાબર? એમને થોડુંક વેઇટ વધી ગયું હતું. ખબર નહીં આપણે ગુજરાતમાં કેવું હોય, લગ્ન પછી વજન વધી જાય, હે ને? ઈ જ ગુજરાતી થાળી જમતા હોય, બોલો તોય વધી જાય. કેમ વધી જાય કોઈને ખબર હોય તો કહેજો મને, રાઈટ? તો મેડમનું એવું હતું, એ પણ ડોક્ટર છે. મેરેજ પછી થોડુંક વજન વધી ગયું હતું, બરાબર? એમાંય કેરીની સિઝન ગઈ હતી એટલે બહુ કેરી ખાધી, એમાં થોડુંક વધારે વધી. અને મેં આ નાસ્તો એમને આપ્યો એટલે એમને 6 kg વેટ લોસ કર્યું. સેકન્ડ, એમને બંને પ્રેગ્નન્સી દરમિયાન હેલ્ધી બ્રેકફાસ્ટ શરૂ રાખ્યો, રાઈટ? તો ઘણી વાર તમને એવા લોકો મળશે, બરાબર? આ ન લેવાય, આનાથી કિડની ફેલ થઈ જાય, લીવર ફેલ થઈ જાય, લાંબા ગાળે નુકસાન કરે, સમજાણું? આવું બધું તમને કહેવા વાળા મળશે. તો અમે બંને ડોક્ટર છીએ, અમારો બંને નાસ્તો આ છે. અમે એને એક મસ્ત નામ આપ્યું છે, બરાબર? મંથરા. મંથરા સાંભળ્યું ને? રામાયણ જોયું બધાએ, હે ને? બરાબર? એમાં એક